આગામી દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે। આમ તો ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા માનવામાં આવે છે। વાત કરીએ તો આજે જે દેશની સૌથી મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, તેનું ઉદ્ગમ સ્થાન અને તેનો ઉદય છે ગુજરાતથી થયો હતો। પરંતુ આજે ગુજરાતમાં જેવી રીતે તમામ રાજકીય પાર્ટીઓ છે તે તૈયારીમાં અત્યારથી લાગી ગઈ છે। તે સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર આદિવાસી બેલ્ટને કબજે કરવા માટેની રણનીતિઓ ઘડી લીધી છે। આજે મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારોના જે પૂર્વ ધારાસભ્યો હોય, પૂર્વ મંત્રીઓ હોય, કોંગ્રેસના જે કાર્યકરો હોય, અલગ અલગ જે હોદ્દેદારો હોય, સહકારી મંડળીના આગેવાનો છે, તેમણે કેસરીઓ કર્યો છે। એક તરફ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને પોતાનો ઉમેદવાર ઊભો કર્યો છે। કોંગ્રેસે અત્યારે કોઈ ઉમેદવારની જાહેરાત નથી કરી। ભારતીય જનતા પાર્ટી પણ આગામી સમયમાં સસ્પેન્સ આપશે તેવી વાત ચાલી રહી છે। તો કોણ કોણ ભરતી મેળામાં જોડાયો છે અને આ ઓપરેશન કોણે પાર પાડ્યું છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી 1-2 મહિનામાં હવે લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે। તેને જ લઈને હવે તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ આદરી દીધી છે। અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ ઉમેદવારની જાહેરાત ગુજરાતમાં નથી થઈ। કોંગ્રેસ તરફથી પણ ભરૂચ સીટને લઈને હાલ જે ખૂબ ચર્ચામાં છે, આદિવાસી વિસ્તારોનું પ્રભુત્વ ધરાવતી સીટ છે, તેને લઈને પણ કોઈ સત્તાવાર ઉમેદવારની જાહેરાત નથી થઈ ને આમ આદમી પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં એક ડગલું આ બંને પાર્ટીઓથી આગળ રહીને તેમણે હાલના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। જોકે હાલના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા છે, મનસુખ વસાવા દ્વારા એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેમાં તેમણે જે આદિવાસી વિસ્તારો, નાદોદ હોય, ગરુડેશ્વર હોય કે અલગ અલગ જે વિધાનસભાના કાર્યકર્તા હોય, હોદ્દેદારો હોય, સહકારી મંડળીના આગેવાનો હોય, તે તમામને કેસરિયાઓ કરાવ્યા છે। સાથે જ જે પૂર્વ ભાજપના હોદ્દેદારો કે ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમને પણ ફરી પાર્ટીમાં લાવવામાં આવ્યા છે, એટલે કે તેમની ઘર વાપસી કરાવવામાં આવી છે। વાત કરીએ તો દેશના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા હર્ષદ વસાવાએ પણ આજે કેસરીઓ કર્યો છે। સાથે સહકારી મંડળી, ખેડૂત આગેવાનો, લઘુમતી મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ સહિતના જુદા જુદા પક્ષોમાંથી છે ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી એકવાર તમામ લોકોને કેસરીઓ કરાવ્યો છે। નર્મદા જિલ્લો આમ તો આદિવાસી જિલ્લો છે। આ વિસ્તારની અંદર કદાચ તમે ભૂતકાળની અંદર જોયું હશે કે આખી પૂર્વ પટ્ટીની અંદર આદિવાસી વિસ્તારની અંદર ક્યાં અને કેવી પરિસ્થિતિ હતી। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી લઈને અમને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો, સેવા કરવાનો મોકો મળ્યો હતો। એ દરમિયાન આદિવાસી વિસ્તારની અંદર જે નાના પાયાના પ્રશ્નો હતા એ મોટા ભાગે તમામ કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કર્યા છે। એ પછી જ્યારે આપણે એનાથી વિશેષ જોઈએ છીએ કે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે આખા સમગ્ર આદિવાસી બેલ્ટની અંદર કહીએ તો હું એટલા માટે કહી શકીશ, આપ પણ જાણો છો કે ચૈતરભાઈ એ ચતુર વ્યક્તિ છે। એ પોતાની એક વ્યક્તિત્વ ટકાવવા માટે લોકોને ગુમરાહ કરીને, વાતનો આમ તેમ કરીને, તમે બધા જાણો છો હું પણ ગુનો કરીશ તો મારે પણ સજા ભોગવવી પડે। કાયદો કોઈને છોડતો નથી। આપણે જ્યારે સંવિધાનની વાત કરીએ છીએ તો સંવિધાનની ઉપર તો કોઈ છે નહીં, તો આપણે જ્યારે નિયમ તોડીશું તો એનું ફળ આપણે ભોગવવું પડે છે। એક તરફ છે ચૈતર વસાવાને લઈને પ્રચાર પ્રસારની જે શરૂઆત થઈ ગઈ છે આમ આદમી પાર્ટી તરફથી। ચૈતર વસાવા પણ એવું કહી ચૂક્યા છે કે તેઓ આગામી જે લોકસભાની સીટ છે તેઓ જીતશે, તેઓ આશાવાદ તેઓ વ્યક્ત કરી ચૂક્યા છે। પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે બૂથ લેવલિંગની સાથે જે પૂર્વ નેતાઓને જોડવાની રણનીતિ બનાવી છે, તેના કારણે ચૈતર વસાવા માટે હવે પડકારો છે તે ઊભા થઈ ગયા છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોનો ખેલ બગડવાનો છે અને કોણ બાજી ભરૂચ સીટ ઉપર મારવાનો છે તે તો સમય બતાવશે। પરંતુ જે રીતે રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે તેને આપણે નકારી ના શકાય, કેમ કે આ વખતે ભરૂચમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે।
હવે બીટીપી દ્વારા શું તૈયારીઓ છે તેના વિશે અત્યારે કોઈ પણ પ્રતિક્રિયા છોટુ વસાવા તરફથી આવી નથી, પરંતુ આ 3 પાર્ટીઓ ચૂંટણી લડશે. હવે કોણ જીતશે ને કોનો ઝંડો એ સીટ પર લહેરાવાનો છે તે તો આગામી સમય જ બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા રાજકીય અપડેટોથી જોડાયેલા ન્યૂઝ સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે આપ નવજીવનનો હિસ્સો બનો. અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.